કળિયુગ ચાલુ થયું છે. તો કળિયુગનો વચલો ભાગ કેવો છે ને અંતમાં શું હશે? ઈચ્છાઓ હવે છે. મેં એક વસ્તુ સાંભળેલી. મમ્મી જસ્ટ મિત્રો બધા ભેગા થયા હતા અને વાત થતી હતી. और भाभी दोनों गए हैं शॉपिंग करने. हमारे मनस्वी फैशन का कल है उद्घाटन. થઈ ગયું છે તો તમે લોકો ક્યારે પધારો છો એ મને કહેજો, કેમ કે કાલે આપણે ઓપનિંગ છે અને આવવાનું છે બધાને આપણે ઇન્વિટેશન છે. એ 61 ધર્મનંદન રો હાઉસ મોટા વરાછા. રેડી અત્યારે જુઓ કેટલા વાગ્યા છે, 10:30 વાગી ગયા છે. કે છે મનસ્વી? मनस्वी फैशन. ઓ માય ગોડ મારા મન. મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં છો? તમને તમારે જય શ્રી કૃષ્ણ, રમાજે જય માતા જય યોગેશ્વર જય સ્વામિનારાયણ. સાથે આજનો મોસમ જોઈ લઈએ કેવો છે. પહેલાં તો વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ. એન્ડ બહારના મોસમમાં અત્યારે છે ને રેસુ કપડાં સુકાઈ આવી છે અને મને લાગે છે વરસાદ આવી જશે, કેમ કે મમ્મી કપડાં સુકવવા જાય રેસુ અને વરસાદ ન આવે એવું બને. વરસાદ તો એનું કામ કરે ને, રેશુ એનું કામ કરે. એટલે વરસાદ આવે રેસુ કપડાં સુકવવા જાય ત્યારે. સમજા? હા ખોટું વાત કે સાચી વાત છે? હા સાચી વાત. સાચી વાત. તો આજનો સુવિચાર પણ સાચો આપી દેવો. સુવિચાર સાચો જ હોય, સુવિચાર કઈ ભેળસેળ વાળો ન હોય. અને તમારા સુવિચાર રોજ લખાય છે હો મમ્મી. હું વાત કરસ. હા, હા સબસ્ક્રાઇબર તમારા સુવિચાર લખે છે. થેન્ક યુ વેરી મચ. એટલે ખૂબ તમારે ખૂબ આભાર. કદાચ તમારે છે ને 5 વર્ષ પછી કે વર્ષ દિવસ પછી કે 6 મહિના પછી તમારે એમ કહો ને કે મારે ઓલી સુવિચાર આ ભૂલી ગઈ હું તો તમે યાર ભૂલી જાઓ, પડે એ નહીં ભૂલે. બોલો. એ સારી વાત કહેવાય. તો કાલે આપણે ગુરુ પૂર્ણિમા ગઈ. પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ અને સુપ્રભાત. પછી કે આપણે જે ગુરુ પૂર્ણિમા ગઈ કાલ તો આપણે શું લીધું ગુરુ પાસેથી? તો ગુરુ પાસેથી જ્ઞાન, પિતા પાસેથી સંઘર્ષ અને માતા પાસેથી સંસ્કાર લેવાના છે. બાકીનું જે વધશે ને તે દુનિયા પાસે આપણને આપી જ દેશે. એટલે એક્સ્ટ્રામાં છે ને 20% જ હોય અને 20%માં છે ને એ પણ લેવા જેવું હોય ને લેવાનું, ન લેવા જેવું નહીં લેવાનું. બાકી આ બધું 80%માં જ રાખવાનું. મમ્મી 80%માં રાખવાનું. 80% ઘણા ઘણા થઈ જાય. 80%માં આ બધું રાખવાનું ને 20%માં ઓલું બધું રાખવાનું. હા એમ જ હોય ને. કેમ કે ભાઈ પાછું જીવવાનું છે ને આપણે આ પૃથ્વી ઉપર, નહીં તો સાચા માણસને કોઈ જીવન જ દેતા એવું આજકાલ એવું થઈ ગયું છે. કૃષ્ણએ બનવું પડે. કૃષ્ણ બનવું. કળિયુગ સ્થાપના શું કામ થઈ? મારો પ્રશ્ન છે તમને. જેવી રીતે શરીર બદલે છે તેમ કાળ બદલ્યો, એટલે દ્વાપર યુગ ગયો એટલે કળયુગની સ્થાપના થઈ. અને કળયુગના 4,72,000 વર્ષ છે, એમાંથી હજી 5,000 ને ઉપરના જે વર્ષ ગયા ને એટલા છે, હજી એટલા વર્ષ બાકી છે. તો કળયુગનો અંત કેવો હશે? અંત તો આપણા પુરાણો, આપણા શાસ્ત્રો, આપણા વેદો, આપણા ઉપનિષદો, આપણા દેવી ભાગવત, આપણું ગરુડ પુરાણમાં બધામાં એનું વિસ્તૃત વર્ણન છે, પણ બહુ ભયંકર છે. આપણે સંસ્કૃત વાંચતા નથી આવડતું ને એટલે આપણે એની ખબર ન હોય. જો વાંચતા આવડતું હોય ને તો આપણે સ્વપ્ન આવલા આવે છે ને એ નહીં કંઈક બીજા આવે. પણ આમ કહેવાનો મતલબ શું, આમ કેવો અંત હશે, શું હશે? બહુ ભયાનક હશે એમ કહે છે. તમારા મતલબથી હું તો એમ કહું છું કે જો કળિયુગ ચાલુ થયું છે. હા, તો કળિયુગનો વચલો ભાગ કેવો હશે ને અંતમાં શું હશે? આમ વચલો ભાગ તો કે આમ થોડો હારો ને થોડોક મોળો એવો હશે, પણ અંત છે ને એ બહુ ભયાનક હશે. અંતમાં શું થશે? આમ જે તમે કલ્પના ન કરી શકો ને એવું હોઈ શકે. કલ્પના એટલે હું એ જ કહેવા માંગુ છું મમ્મી કે હોઈ શકે તો કેવો પ્રલય હોઈ શકે? અને દેવાજ માણસની વચ્ચે કોઈને દેવાજ પંડિત ને એવા તો કેટલાય આપણું દેવાજ પંડિત થઈ ભવિષ્ય ગયા. માલિકા છે ને જે લખી ગયા છે અચ્યુતાનંદ સ્વામી જગન્નાથ આપણે પુરીમાં, એ ભવિષ્ય માલિકા લખી ગયા છે. એની અંદર કળિયુગનું વર્ણન છે અને કળિયુગમાં શું થવાનું છે અને તેનું જે થતું રહેલું છે ને આ COVID-19 છે ને એનું વર્ણન પણ એમાં છે. એટલે કઈ રીતે હતું? કળિયુગની અંદર આવો રોગ આવશે એમ કે માણસની પાસે નહીં જવા મળે, પોતાના સ્વજનોનું મોઢું જોવા નહીં મળે. અને માણસો ગમે ત્યારે હાલતો ચાલતો માણસ મરી જાય, બોલતો ચાલતો માણસ મરી જાય. હવે હાર્ટ એટેક ગમે ત્યારે આવી જાય. એટેક તો ઠીક છે, પણ આજે કોવિડમાં થયું ને એનું વર્ણન એની ભાષામાં લખેલું હતું. અને તું કહેશો ને કે ભય કેવો કળિયુગ આવશે અંતમાં, તો માણસ પ્રત્યે તો શું, કોઈની પ્રત્યે કોઈને લાગણી જ નહીં રહે, પોતાના શરીર ઉપર કોઈને લાગણી નહીં રહે. તો મમ્મી અધોપતનનો આરો. ત્યારે એમ સમજો કે 10 લાખ પબ્લિક છે, એમાંથી કદાચ 10 જણા સારા ગોતવો હોય તો મળશે એ સમય. કારણ જ્યારે આપણે આ મનુ ઋષિ
જ્યારે સૃષ્ટિની સ્થાપના કરી ત્યારે સાત જણ નીકળ્યા હતા ને એમાંથી એક જ બચ્યા હતા. અચ્છા, એટલે કહેવાનો મતલબ એમ કે કળિયુગમાં પણ સારા માણસો હશે. હા, સારા માણસ બનવા માટે પણ આપણો પોતાનો વિકાસ રાખવો પડે. બાકી મેં તમને કીધું ને 80% 20% કરવું પડે, કેમ કે તમારા કળિયુગમાં જીવવાનું છે. નહીંતર કળિયુગમાં કોઈ જીવા નથી દેતા તમને. એવું કાંઈ હોતું નથી બહુ, પણ મનમાં નહીં લેવું. તો પણ હું કહેવાનો મતલબ મારો એમ હતો કે બસ આવી રીતે કળિયુગની સંભાવનાઓ છે જે આપણા પુરાણોમાં અને પુસ્તકોમાં લખેલી હતી, જે મમ્મીએ તમને કીધી થોડી ઘણી. અને અમુક શબ્દો કહી ગયા હતા દેવાય પંડિત, એ પણ તમને ખબર હશે. સતી પાનબાઈ. મમ્મી થોડાક શબ્દો જણાવો અમને. વીજળીના ચમકારે મોતીડા પોરવો પાનબાઈ, એક દિવસ અંધારું થશે એટલે શું? આનું જેને ખબર હોય ને જવાબ આપજો, નહીતર હું તમને આપીશ કાલે. વરસાદ નહીં આવે? નહીં તો તું આપી દેજે તારો રીતનો જવાબ. એટલે કહેવાનો મતલબ શું? વરસાદ નહીં આવે? વરસાદ તો આવે જ તે, તો એક દિવસ વરસાદ નહીં આવે, એ કુદરતી છે, એ ગૂઢ જ્ઞાન છે. અચ્છા, તો આ તો બધું છે ને ભાઈ, મને પણ નથી ખબર. એટલે આવો ટાઈમ મમ્મી તમે કઈ રીતના આ અનુભવ, જે આટલા વર્ષનો અનુભવ હતો ને મમ્મીનો, એ હું તમને વાત કરું છું કે આ અનુભવ કહેવાય. અને અમારી પાસે જે નથી ને એ અનુભવ નથી. અમારી પાસે કદાચ છે ને 1 લાખ ફોલોવર હોય, 5 લાખ ફોલોવર હોય, 10 લાખ ફોલોવર હોય, તમારી પાસે અનુભવ ન હોય ત્યાં સુધી તમારે કાંઈ નથી. આ જ્ઞાન છે ને મમ્મી, સમજણ મોટી વસ્તુ છે. એટલે મેં પારસ પાંદીના ઓલામાં સાંભળેલું જ્ઞાન છે ને, જ્ઞાન આવતા સમયમાં જ્ઞાન વેચાશે. જ્ઞાનનો જે જ્ઞાન હશે ને, જ્ઞાની માણસ હશે, જ્ઞાન જેની પાસે હશે ને એ માણસની કિંમત હશે. બાકી તમારી પાસે ગમે એવડી સ્કિલ હોય, અનુભવ હોય, ગમે એ હોય, તમારી પાસે જ્ઞાન નથી પૂરતું કે તમે સારા વિચારો નથી રાખી શકતા જીવનમાં, તમારા માટે કાંઈ કામ નથી. અને અત્યારે લોકો પૈસા સુવર્ણ કાળ આવ્યો છે. એવું નથી. અને કોઈ અત્યારે આવીને આપણું દેવી ભાગવત છે ને, એમાંય પણ કીધું છે કે કળિયુગનો પ્રવેશ છે ને એ સૌપ્રથમ સોનામાં થશે. સોનું એટલે માત્ર ગોલ્ડ નહીં. એ ગોલ્ડ એટલે મતલબ ઈ જ થયું મમ્મી, ઘણું બધું આવે એની અંદર. કરન્સી ગોલ્ડ જ કહેવાય અત્યારે. હા, એમાંથી જ ફેરવે છે. કરન્સી છે, પછી તમારી લાલચ છે, ઈ તમને કરાવે ને બધું. વધારે પડતી તમારી ઈચ્છાઓ છે. મેં એક વસ્તુ સાંભળેલી, મમ્મી જસ્ટ મિત્રો બધા ભેગા થયા હતા અને વાત થતી હતી, ભાઈ જીવવા હાટું ભાઈ કેટલા પૈસા જોઈએ? કોઈ કે 50 લાખ, કોઈ કે કરોડ, કોઈ કે 2 કરોડ, કોઈ કે 3 કરોડ. આ સમયમાં એ કે આગળ જતા એ કે મોંઘવારી વધી જાય કે 5 કરોડ. કીધું ઓકે. મેં કીધું કાંઈક સીમિત આંકડો તો હોય કે ન હોય? એ કે હોય ને. તો તમારે મેં કીધું તમે બધા પ્રોપર્ટીનો મેં કીધું તમે હિસાબ મારી લો, તમારે એટલો થાય છે કે નથી થતો. જેને મતલબ આંકડા દીધા હતા ને એને માર્યો, આંકડો માર્યો. એટલે એ કે અમારે તો આટલા પૈસા છે જ થઈ કે એમ. તમે તો કેમાં કમાવા જાઓ છો? એ તમારું જીવન તો મસ્ત જવાનું છે. તમે કીધું શાંતિથી મેં કીધું મસ્ત જીવન જીવવું જોઈએ ને એમ. એવી વસ્તુ આપણે કરવી જોઈએ કે જેને ઓછો ટાઈમિંગ હોય અને ઓછું લોડ લેવું પડે અને જીવન જીવવાની મજા આવે, થોડાક સારા વિચારો રાખીએ અને સારી જિંદગી જીવીએ. મમ્મી એવી અમારી દોસ્તારો વચ્ચે વાત થઈ હતી. બહુ સારી વાત કહેવાય. અને આજના સમયમાં આવી ચર્ચા ક્યાંય નથી થતી. ખાલી ફેસબુક, ઇન્સ્ટા, આ લોકલ વસ્તુ આ તે બીજી જ વાતો થાય છે. હા, તેમાં જતી સિમત હતી. બહુ લાંબુ નથી કરવું, ખેંચવું નથી. અને અહીંયા રેશમાજી આવી ગયા છે તો રેશમાજીને તમને આપી દઈએ. ઈ મારી વગર છે ને હવે તમારથી નો ચાલુ થાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગોશત, જય દ્વારકાધીશ. મમ્મી પાસે સુવિચાર સરસ લીધો? નહીં લીધો જ હોય. મમ્મી નો બોલ્યા સુવિચાર? બોલ્યા જ હોય ને. કયો સુવિચાર બોલ્યા? કરોગે નહીં લીયા. બધા સાંભળ્યા હોય તો મમ્મી મારે સાંભળવું. ગુરુ પાસેથી જ્ઞાન, પિતા પાસેથી સંઘર્ષ અને માતા પાસેથી સંસ્કાર. આટલું લઈ લેશો ને, ઘટશે ને એટલું દુનિયા આપી દેશે. વાહ મમ્મી, સરસ સરસ, કેટલો સરસ સુવિચાર આપ્યો. શું બોલ્યા? ફરીથી રિપીટ કરતો. પિતાના ઇંગ્લિશમાં ને લે ઇંગ્લિશમાં ને ઇંગ્લિશમાં આવડે ને. હું ગુજરાતી મીડિયમમાં ભણેલી, ગુજરાતમાં રહું, ભારત દેશના નાગરિક, તો કેમ મને ઇંગ્લિશ ફાવે? ઇંગ્લિશમાં બોલો બોલો બોલો, કેમ ફાવે ઇંગ્લિશ? હાલો હવે તો એક હું તને એક વાત કરું. આપણા ઘરમાં સૌથી વધારે ઇંગ્લિશ કોને આવડે? મનસ્વીને. મનસ્વી નહીં પોસિબલ, એવું નથી લાગતું. મનસ્વીને નયાસને જ આવડતું એવું લાગે તમને? હા, એનું આમ વધારે થોડું સેન્ટેન્સ ગમે આપીએ બોલવામાં સારું એમ. અચ્છા, એટલે આપણી એજમાંથી કયો છો? મને હા, આપણી એજમાં ભાભી કા તમે હશો? અમે તો બધા ભાભી પાસે જાય એવું છે. છનછન ખડકે મેરી પાયલ લીધી નથી, એ ગિફ્ટમાં આપેલી. કોણે?
મારી મમ્મી આપી હતી ગઈ વખતે હું ગઈ ત્યાં ચાંદીની લીધી તો બી હતી ને તે એક દેવીને આપી એટલે એક જ છે એ કે એન્કલેટમાં પહેરી હોય તો એક મેં દેવીને છે તો હે ભાભી ઇંગ્લિશ માંનું પાવરફુલ બધાનું નહીં મારું એમ કેવું છે કે ભાભીનું ઇંગ્લિશ પાવરફુલ શું ફાવે ભાભી એમાં એવું છે પહેલેથી એનું ઇન્ટરેસ્ટ સબ્જેક્ટ છે હા મને ગમે તો પ્રિયાંશના આજે શું થયું એને છે ને ફટક્યું છે આજ ઉઠીને તરત અચ્છા એવું છે અહીંયા કલાક ફટક્યું તું જો અહીંયા કરી બરાબર પછી પછી ન્યાય ગયું છે એવું છે તા ટિફિન કરવાનું છે મારા ભાઈનું આજ એટલે લાગ્યું એવું કે રોટલી ને એવું તમે બધું કરીને તો હવે મારા ભાઈ દરરોજ ટિફિન લઈ જશે હા એને શાક રોટલી નાખવાનું છે અચ્છા એવું છે તો તો ભાઈને હવે દરરોજ ટિફિન લઈ જાવ એટલે રોટલી ને શાક તો ટિફિન બની એટલે જાય એનું ટિફિન કેવું કાલ ભાખરી લઈ ગયા હતા નાથાણું લઈ ગયા હતા હમ. એનું ટિફિન એવું હોય હા અને અત્યારે 2 રોટલી ને શાક હશે 2 રોટલી ને શાક હા એનું ટિફિન એટલું જ હોય લસણની કઈ આઈટમ બનાવવાની ના ના આમાં લસણ ફોલેલું નહોતું ને હમ. તે શાકમાં મારે વઘારવા જોતું ઓકે તો ગરમા ગરમ રોટલી અત્યારનું મગનું શાક અને વઘારેલો ભાત વઘારેલો ભાત ઈ લઈ જવાનું છે મારા ભાઈ એ વઘારેલો નો ખાય મગ ભાત હા ઈ બરોબર ભાત રાહુલ તો ખાય છે મગ ભાત ખાય રાહુલભાઈ ખાય છે અને તાર ભાઈ નો ખાય એને શાક ને ભાત નો આલે એને ખાલી દાળ ભાત ભાવે વધારે વધારે ઈ ટિફિનમાં કઢી ભાત ન ખાય ઈ એમ કે ટિફિનમાં કઢી ભાત ન ભાવે આમ હોય તો પુલાવ કઢી કે ગમે ઈ હોય ભાત કઢી બધું ભાવે પુલાવે નો ખાય છે પુલાવે ન ખાય નહીં પુલાવે ન ખાય એટલે અમારા ભાઈને ખાવું ખાવાનું થોડુંક ને શેડ્યુલ થોડુંક એવી ભાભી વિચાર કરે કે શેનું શાક બનાવવું એની માટે શાક બેયનું જો કે હક્કું છે એનું માર નો કહેવાય તમારું મારું ઈ જ દેવો છે ને બે છોકરાનો ઈ જ દેવો છે नो आवे बराबर से गाइस अभी बज चुके हैं 7 और मैं आपसे बहुत लेट बहुत मिली हूँ और आपको लग रहा होगा कि ये मैं क्यों गुजराती में से डायरेक्ट हिंदी बोलने लगी क्योंकि वो मेरे को अंदर से वो अच्छा हिंदी बोलने का मन कर रहा था और मेरी हिंदी कैसे है वो आप कमेंट करके बताना क्योंकि मैं हिंदी मेरी बहुत अच्छी नहीं है थोड़ी बिगड़ी हुई है वो ऊपर की लिटी आती है ना वो कभी गड़बड़ हो जाती है तो अभी क्या है शाम का प्रोग्राम है नींबू गोटा ग्रीन चटनी और मीठी चटनी और वो सब कुछ रेडी हो चुका है और राहुल जी और भाभी दोनों गए हैं शॉपिंग करने हमारे मनस्वी फैशन का कल है उद्घाटन इसलिए वो थोड़ा सा माल आ गया और वो भी बाकी है ना वो लेने गए हैं तो मैंने बोला कि रसोई तैयार कर दूँ और मैंने दो पैसे आपको मिली नहीं जब सुबह ही मिली तो क्या है ना कि मैं सब काम में लगी हुई थी तो मैं गंदे हाथ होते इसलिए मैं कुछ कर सकती नहीं हूँ अब मैं आ जाती हूँ हमारी प्योर लैंग्वेज गुजराती यानी प्योर लैंग्वेज गुजराती में आ जाती हूँ क्योंकि मेरी कोई हिंदी खाती नहीं है मेरे को हिंदी आती नहीं है तो ચાલો બધા લીંબુ ગોટા જમવા આવી જાજો ગરમા ગરમ અને ખબર નહીં ભાભીને રાહુલ ગયા છે 3 વાગ્યાના હજુ ક્યારે આવે અને મમ્મી ગયા છે પ્રિયાંશને લઈને રમવા નીચે જોઈએ કે પ્રિયાંશ અને બા શું કરી રહ્યા છે અને કાલે આપણે છે મનસ્વી ફેશનનું અને જેતુ મેકોનું ઓપનિંગ તો બધા જ આવી જાજો તો મમ્મી શું કરો છો ઓહો હો આ તો લાડીલા દેર બેઠા છે અહીંયા તો મહેમાન આવી ગયા છે નીચે મેં નીચે દેખા મેં નીચે જોયું કે મારા લાડીલા દેર એટલે કે બ્રિજેશભાઈ આવી ગયા છે તમે એમને ઓળખતા જશો ઘણી અવારનવાર આપણે એમની વાત થઈ છે એટલે અને કોને લીંબુ ગોટા ફેવરિટ છે એટલે કે ગ્રીન ગોટા એટલે કોમેન્ટ કરજો તો બધાને આપણે થોડા પાર્સલ નહીં કરી દઈએ કારણ કે તમે જ્યારે મને કોમેન્ટ કરશો ને ત્યાં સુધીમાં તો ગોટા ખવાઈ ગયા હશે અને હવે મળીએ આપણે રાહુલને ભાભીને આવે ને પછી કારણ કે ઘરમાં હું એકલી છું એટલે બધો માહોલ સાંજે ભેગો થશે અત્યારે તો આજે ખબર નહીં બપોરની હું એકલી જ છું અને સાંજ સુધી આટલો એક જ ટાઈમ હું એકલી રહીને તો આમ થોડુંક મજા ન આવે આમ થોડુંક ગભરામણ થવા માંડે એવું થાય તો તમે બધા આમ તો તમે કોમેન્ટ કરજો કે તમને જોઈન્ટ ફેમિલી ગમે કે આમ એકલા રહેતા હોય તો એ માહોલ ગમે કયો માહોલ વધારે સારો અને પ્રિયાંશ આવી પણ ગયો જો એના મમ્મીને એકલી જોઈને પિયુ હું ના એમાં એવું છે મારાથી નારાજ છે ને એને નીચે જ આવતું ને તો એને નીચે જ આવતું ને તો એમ કહેતા મમ્મી તું આવ એટલે મારે કામ હતું એટલે હું ના લઈ ગઈ ને એટલે
રીહાણો છે પ્રિયા. તો ફાઇનલી હવે આપણે અહીંયા શોરૂમમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે બધા પ્રાઇસ ટેગ ને બધું લાગી ગયું છે અને ફાઇનલી તૈયાર થઈ ગયું છે. તો તમે લોકો ક્યારે પધારો છો એ મને કહેજો, કેમ કે કાલે આપણે ઓપનિંગ છે અને આવવાનું છે બધાને આપણે ઇન્વિટેશન છે એ 61 ધર્મનંદન રો હાઉસ, મોટા વરાછા, સુરત. અને આવજો. આપણે ડિઝાઇનર કુર્તી બધી લાવ્યા છીએ. ભાભી, ક્યાંથી ક્યાં સુધીનું કલેક્શન છે તમારી પાસે? અમારી પાસેથી છે ને 700 થી ચાલુ 500 થી ચાલુ થાય છે તે 3500 સુધીનું કલેક્શન છે. ઓ માય ગોડ, એટલે બહુ બધું કલેક્શન લાવ્યા છે. અને હેવીમાં પણ છે, લોમાં પણ છે. લોમાં 500 સુધીનું છે, એનાથી નીચેનું નથી. 500 થી આપણે ચાલુ કર્યું છે. એટલે અહીંયા જોઈ શકો છો તમે આટલો બધો માલ સિંગલ પીસે મળશે, સિંગલ ડિઝાઇનર પણ મળશે અને કલર વાઇઝ બધી વસ્તુ આપણે લાવ્યા છે. હજી આવે છે. હજી અમારે 12 વાગી ગયા છે ઓલરેડી. અત્યારે જુઓ કેટલા વાગ્યા છે, 10:30 વાગી ગયા છે. એટલે 10:30 વાગે પણ અમે હજી કામ કરી રહ્યા હતા અને હવે ઊભા થયા છે. હજી માલ કાલે પણ સવારે આવવાનો છે, એ બધો જુદો પાડીને મૂકી દઈશું. પછી આપણે ડાયરેક્ટ હવે ઓપનિંગ, એટલે કાલે ઓપનિંગમાં મળીએ અને કાલે ઓપનિંગમાં મજા લેવાની છે. અને તમે લોકો આઈસ્ક્રીમ ખાવા જરૂર બતાવજો. હવે આ વખતે કહેતા નહીં કે અમે તમને નથી કીધું. અને શું કેવું હવે રેસમાં તારે બ્લોગનો એન્ડ માટે? મારે કાંઈ નથી કેવું. મને આ રેસમાં તો બધા પીસ જોઈને શું કે ખબર હે મમ્મી એ કે મને આવું એ કે કોઈ દી લઈ દીધું નહીં કે હે મમ્મી એ કે મને તો આવું કોઈ દી લઈ એવું દીધું નથી. આમ સપનું આપણે આ તારા હાટું તારે લીધી જ છે કે બધું. હા. તો પછી તો આપણે આજે ખુશીનો દિવસ ઉગી ગયો છે અને કાલે એનથી સારો દિવસ ઉગવાનો, તો બધા જોવા અને અમે શનિવાર આપણે શું કામ સિલેક્ટ કર્યો છે? શનિવાર અમે હનુમાન દાદાનો દિવસ અને અમને select કર્યો, ભગવાને કર્યો. ભગવાને. અને આજે તો બહુ ભાઈ કિસ્મત હું કહું ને મારી ઉપર મહેરબાન છે. વાત જવા દો, જ્યાં હાથ નાખો ને ત્યાં સોનું જ થાય છે. એટલે તમે લોકો પણ તૈયાર થઈ જાઓ. જોજે હો તારો હાથ લઈ જાય નહીં કોઈ. હે કે રાહુલભાઈ હાથ મોકલાવો. એમ ને એમ કે હાથ સો નાખે છે. બહુ જ આપણે રિઝનેબલ પ્રાઇસમાં અને બધી વસ્તુ લાવ્યા છે. અને આપણે પણ જ્યાં પણ ગયા ને ત્યાં બધા આપણને ઓળખતા જ હતા. એટલે તમને ખબર પડી ગઈ છે. એ લોકોને પણ એમ થયું કે ભાઈ અમારે ત્યાં આવી, આમ એ લોકોને પણ બહુ મજા આવી અને આપણને પણ બહુ મજા આવી. જેની સાથે કામ કરીએ છીએ કે જેની સાથે આપણે આગળ વધવાના છીએ. બધાએ અમને બહુ બધો સપોર્ટ કર્યો અને એની માટે બહુ બધું થેન્ક યુ. અને આજે આપણે છે ને અને કાલે આપણે ફરીથી એક નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય માતા, જય વિશ્વ, જય સ્વામિનારાયણ. અને શું કહે છે મનસ્વી? ઓ માય ગોડ, મારા મનુના નામની બ્રાન્ડ. હે મનુના નામની બ્રાન્ડ મનસ્વી ફેશન. પછી આગળ જઈને તારે જ હેન્ડલ કરવાનું છે આ બધું. તું જ કરે ને આ બધું, તારે જ કરવાનું છે.